અંકલેશ્વરમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગોળ આયોજિત ખોડલધામ મંદિરના શતાબ્દી મહોત્સવ નિમિત્તે માતાજીનો રથ વિવિધ વિસ્તારોમાં ફર્યો હતો। અંકલેશ્વરમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગોળ આયોજિત ખોડલધામ મંદિરના શતાબ્દી મહોત્સવ નિમિત્તે તારીખ 19 થી 21મી જાન્યુઆરી દરમિયાન ત્રિદિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં વસતા ભક્તો અને સમાજના સભ્યોને આમંત્રણ આપવામાં માતાજીનો રથ આવી પહોંચ્યો હતો, જે રથ વિધિવત વિસ્તારમાં ફરી માતાજીના ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। આ પ્રસંગે ટ્રસ્ટી ભરતભાઈ પટેલ, હિંમત સેલડિયા, પંકજ ભુવા, મનસુખ રાદડિયા, જિલ્લા કન્વીનર જયશીલ પટેલ, તાલુકા કન્વીનર વિપુલ વેકારિયા સહિતના આગેવાનો અને સમાજના સભ્યો જોડાયા હતા। શક્તિ અને આસ્થાના મહાસંગ્રામ એટલે ખોડલધામ ટ્રસ્ટ કાગોળ તરફથી આજે દશાબ્દી મહોત્સવના ભાગરૂપે તારીખ 21/1/2017ના રોજ માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા થયો હતો। એ જ પ્રસંગ રૂપે આજે 21/1/2027ના રોજ 19, 20 અને 21 ત્રણેય દિવસ તેઓ આસ્થાનો પ્રોગ્રામ થવાનો છે। એ ભાગરૂપે માતાજી ખુદ સામે ચાલીને આપણા તેઓ અંકલેશ્વરમાં પધારે છે આમંત્રણ આપવા માટે। તો અંકલેશ્વરની યાત્રા પબ્લિકને જાણ કે દરેક માતાજીની આરતી કરે અને ભાગ રૂપે અને જે અથા તકે દાન જે આપે એ જ માતાજીની અચળતા।